ઘણા લાંબા સમય પછી ગુજરાતના દરિયા કિનારે પર્ટિક્યુલરલી કચ્છ વિસ્તારમાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ વાવાઝોડું એ મૂળ તો ઓમાન તરફ જઈ રહ્યું છે અને ત્યાંથી ફંટાઈ અને લગભગ હવે બધી જ ગ્લોબલ અને ભારતીય હવામાનની એજન્સીઓ તેમજ નિષ્ણાતો માની રહ્યા છે કે ફંટાઈ ઓમાનથી અને પાકિસ્તાનના કરાચી અને ગુજરાતના કચ્છ આ વિસ્તારમાં એ વાવાઝોડાનો લેન્ડફોલ થશે, એટલે કે દરિયા પરનું વાવાઝોડું જમીનને મળશે. જ્યારે લેન્ડફોલ થશે ત્યારે તે અગાઉ અને તે પછી કચ્છ અને કરાચીનો જે વિસ્તાર છે તેમાં ખૂબ જ ભારે વરસાદ આવી શકે તેવી શક્યતા છે અને એની અસર સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે તથા નીચે પણ અન્ય રાજ્યોમાં અનુભવાય તેવી પણ પૂરી શક્યતા છે. લેન્ડફોલની જ્યાં સુધી વાત છે આ મંથના અંત સુધીમાં, એટલે કે લગભગ હવે પછીની જે 48 કલાક પછીની તારીખો છે ત્યારે આ લેન્ડફોલ થાય તેવી શક્યતા છે. જો કે હમણાં આપણે જે વાવાઝોડું જોયું દક્ષિણ ભારતમાં હુડહુડ, એટલું બધું ઇન્ટેન્સ આ વાવાઝોડું નહીં હોય કારણ કે ફંટાઈને આવી રહ્યું છે. તે એક સ્પષ્ટ વાત છે. બીજી સ્પષ્ટ વાત એ છે કે હુડહુડનો લેન્ડફોલ એક્ઝેક્ટલી ક્યાં થશે, ક્યારે થશે એ વિશે બધી જ એજન્સીઓ એકમત હતી, પરંતુ અહીંયા જે ગુજરાત પર અને પાકિસ્તાન પર જે વાવાઝોડું આવવાની શક્યતા છે નીલોફર, એના એક્ઝેક્ટ પાથ, એક્ઝેક્ટ લેન્ડફોલના સમય અને એક્ઝેક્ટ એની જે પવનની ગતિ હશે તે વિશે હજી સુધી મતાંતરો છે. એટલે કે વિવિધ એજન્સીઓ વિવિધ વાત કરી રહી છે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે તેની અસર કચ્છ તરફ ચોક્કસ વર્તાશે જ્યારે પણ લેન્ડફોલ થશે ત્યારે. હુડહુડ જેટલી ઇન્ટેન્સિટી નથી, હુડહુડ જેટલી નિશ્ચિતતા નથી, એટલે જ અત્યારે આપણે એડમિનિસ્ટ્રેશનમાં વાત કરીએ તો સમ વોટ લુકવોર્મ રિસ્પોન્સ છે, વેટ એન્ડ વોચ જેવું એમનું વલણ છે. જેમ આપણે હુડહુડ આવ્યું એ પહેલાં ઇવેક્યુએશન જે યુદ્ધના ધોરણે થયું હતું એવું કંઈ અત્યારે તંત્રની કોઈ ગતિ દેખાતી નથી. કદાચ કાલે કોઈ નિર્ણય આ બાબતમાં થાય. બે ચીજ છે, અતિશય સાવધાની વર્તી અને તેનો પ્રચાર કરી અને પેનિકી ક્રિએટ પણ ન થાય એ પણ જોવું પડશે. અને એની સાથે સાથે આ સાયક્લોન વિશે હજી સ્પષ્ટતા નથી, તો આ સાયક્લોનને હળવાશથી લેવામાં આવે અને પછી ઇવેક્યુએશન અથવા બીજા પ્રયત્નોમાં મોડું થઈ જાય એ પણ પાલવે તેમ નથી. એટલે ક્યાંક બેલેન્સ એપ્રોચ એડમિનિસ્ટ્રેશને રાખવો પડશે તેમ અત્યારે લાગે છે. 2 નંબરનું જે દરિયાઈ સિગ્નલ અત્યારે તો ચઢાવવામાં આવ્યું છે ગુજરાતના તમામ પોર્ટ્સ પર, તે બતાવે છે કે દરિયામાં આગળ વાવાઝોડું છે. હજી વાવાઝોડું અહીં નથી, પરંતુ આગળ દરિયામાં વાવાઝોડું છે એ દર્શાવતું આ સિગ્નલ છે 2 નંબરનું જે લગાવવામાં આવ્યું છે. જે દરિયા કિનારાના ગામો છે તેના તલાટીઓ અને સરપંચોને કલેક્ટર લેવલેથી એ જાણ કરવામાં આવી છે કે વાવાઝોડું આવવાની શક્યતા છે, તેથી સાવધાન રહેવું. ગામડાના નોટિસ બોર્ડ ઉપર પણ વિગતો લખવામાં આવી છે એલર્ટની. માછીમારોને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પણ એલર્ટમાં જોડાયું છે અને માછીમારોને હવે દરિયો ન ખેડવાની તેમણે ચેતવણી આપી છે અને માછીમારો દરિયામાં જાય તે પહેલાં જે વિધિ થતી હોય વિધિ પણ તેમણે અટકાવી દીધી છે, વિન્ડોઝ ક્લોઝ કરી છે. આ સાથે જે બોટ ઓલરેડી દરિયામાં છે તેના અંગે એક ચિંતાનું મોજું છે. આ બોટ પાછી આવી જાય તેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. આવી બોટની સંખ્યા માછીમારની સિઝન ચાલી રહી હોવાથી સેંકડોમાં અને હજારોમાં પણ હોઈ શકે છે, પરંતુ તેઓ દરિયાની આ સ્થિતિ જોઈને, એલર્ટ જોઈને દરિયા કિનારા તરફ પાછા આવી રહ્યા છે અને તેમની પાસે ઇનફ સમય છે કે તેઓ દરિયામાંથી પાછા આવી શકે. જ્યાં સુધી લેન્ડફોલનો સવાલ છે, હવેના જમાનામાં જે આગાહી કરી શકાય છે વાવાઝોડાની અને લગભગ સચોટ આગાહી કરી શકાય છે, તેના કારણે વાવાઝોડાને લગતા જે જાનમાલના નુકસાનના આંકડા હતા તેમાં ઘટાડો થાય છે. ખાસ કરીને જાનનું એટલે કે જાનહાનિનું પ્રમાણ નહિવત કરી શકાય છે, કારણ કે આગાહી ખૂબ જ સચોટ થઈ શકતી હોવાથી ઇવેક્યુએશન અને લોકોમાં એલર્ટનેસ નો મેસેજ પ્રસારિત કરી શકાય છે. ટેકનોલોજી પણ હવે વિસ્તરી છે તેના કારણે સંદેશા વ્યવહારની. પરંતુ મિલકતને નુકસાન અટકાવવા માટે હાથ આપણા ઓછા પડે છે, આપણા પ્રયત્નો ઓછા પડે છે, કારણ કે જે સ્પીડમાં પવન વાવવાનો છે તે જોતાં લાઇટના થાંભલા ધરાશાયી થઈ જાય, વીજળી વેરણ છેરણ થઈ જાય, જો વીજ સપ્લાય બંધ થઈ જાય તો પછી પાણીના સપ્લાયને બી પ્રોબ્લેમ થાય, કારણ કે આખો આપણો પાણીનો સપ્લાય પમ્પિંગ ઉપર આધારિત છે, એટલે એ પ્રશ્ન ઊભા થાય છે.
રસ્તાને નુકસાન થાય છે. ખૂબ જ વરસાદ પડવાને કારણે ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ પણ વાવાઝોડાના પગલે આવતી હોય છે. એટલે આ બધા પ્રશ્નો, સંદેશા વ્યવહારની પરિસ્થિતિ પણ ખોરવાતી હોય છે, મોબાઈલ ટાવર પડી જાય અથવા બંધ થઈ જાય તેના કારણે. તો આ બધી સમસ્યાઓ વાવાઝોડાના પગલે આવતી હોય છે. થોડાક સમય સુધી લોકો ખૂબ પરેશાન થાય છે, ત્યાંના લોકો, અસરગ્રસ્ત વિસ્તારના લોકો, અને એની સાથે સાથે તંત્રને ખૂબ મોટો આર્થિક બોજો આવે છે વાવાઝોડાના કારણે. તો આ બે શક્યતાઓ વાવાઝોડાના પગલે રહેલી છે. જાનહાનિનું જોખમ હવેના જમાનામાં થેન્ક્સ ટુ આ સાયન્સ સેટેલાઇટથી આપણને જે નકશાને આગાહી મળે છે તેના કારણે ઓછી થઈ છે. આપ જોઈ રહ્યા છો આ લેટેસ્ટ સેટેલાઇટ પિક્ચર છે. ગુજરાત તરફ જે વાવાઝોડું આવવાનું છે, અત્યારે જ એના એડવાન્સમેન્ટમાં જ આપ જોઈ શકો છો કેટલા બધા વાદળ ગુજરાત પર છવાયેલા છે. આજે એવા અહેવાલ સાંપડી રહ્યા છે કે કચ્છના દરિયા કિનારે કેટલાક ગામોમાં વાવાઝોડાની અસરથી વરસાદ શરૂ થયો છે, વરસાદ પડી રહ્યો છે, જે સાવ અનએક્સપેક્ટેડ નથી. જ્યાં સુધી તંત્રનો સવાલ છે, કલેક્ટર્સ આવતીકાલે સ્થાનિક તંત્રોની, જેમાં વીજ તંત્ર પણ સામેલ હોય, રોડ એન્ડ બિલ્ડિંગ પણ સામેલ હોય, કારણ કે જો વાવાઝોડાનો પવન ખૂબ આવે તો વૃક્ષો પડવાના પ્રસંગ બનાવ બને અને તેના કારણે રસ્તા બ્લોક થઈ જાય, રસ્તા ટ્રાફિક અટકી જાય, એના લીધે પણ રિલીફ અને રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફ પડે. તો આ બધા વિવિધ તંત્રો, R&B, રોડ એન્ડ બિલ્ડિંગ, પંચાયત, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, આ બધાની એક મિટિંગ આવતીકાલે કલેક્ટરો, જે કોસ્ટલ વિસ્તાર છે ગુજરાતનો, તેના કેટલાક જિલ્લાઓ જે અસરગ્રસ્ત થવાની સંભાવના તેના કલેક્ટરો ભરશે અને હવે પછી આગળ શું કરવું તેનો નિર્ણય લેશે. હાલ પૂરતું આ વાવાઝોડાથી ખૂબ ગભરાવા જેવું નથી, પરંતુ તેને હળવાશથી પણ ન લેવું જોઈએ આ ચેતવણીને. માનો કે ફંટાઈ જાય અથવા ડલ પડી જાય વાવાઝોડું, તો પણ આપણા જે સાવધાનીના જે પગલાં છે, પ્રિપેર્ડનેસ છે, પ્રિકોશનરી છે, જેને કહેવાય મેઝરમેન્ટ્સ છે, એ બધામાં તો ક્યાંય પણ ઢીલાશ રાખવી પરવડે નહીં.